હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે એકદમ નવો નાસ્તો, તે પણ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। અને આ નાસ્તો બનાવશો ને તો વારંવાર આ જ નાસ્તો બનાવવાની બાળકો ડિમાન્ડ કરશે, તેટલો સરસ ટેસ્ટમાં અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો નાસ્તો બનાવવા માટે અહીં મેં એક બટેકું લઈ લીધું છે, તેને છાલ ઉતારીને ખમણીમાં મેં તેને આવી રીતના ખમણીને છીણ તૈયાર કરી લીધું છે। હવે એક બાઉલમાં બટેકાનું છીણ લઈને તેને 2 થી 3 વાર પાણી એડ કરીને ધોઈને સાફ કરી લેશું, જેથી અંદરનો જે સ્ટાર્ચ હોય ને તે બધો જ નીકળી જાય। બટેકાના લીધે તમારો નાસ્તો છે ને તે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે અહીં મેં 2 કાંદા એડ કરી દીધા છે, જેને આવી રીતના મેં સુધારીને લચ્છા જેવા તૈયાર કરી લીધા છે। હવે અહીં મેં 2 નંગ તીખા મરચાં એડ કરી દીધા છે। અહીં મેં આદુનું છીણ એડ કરી દીધું છે। હવે તેમાં 1 ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। અને અહીં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું। કાળા મરી અને જીરુંથી તમારા નાસ્તાનો જે ટેસ્ટ છે ને તે બમણો થઈ જશે, એટલો સરસ આવશે। બધું જ આપણે મિક્સ કરી લેશું। તો અહીં નાસ્તો બનાવવા માટે આપણો મસાલો છે ને તે તૈયાર થઈ ગયો છે। આ મસાલા સાથે જો તમે નાસ્તો બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે। તમે અહીં આમાં ગાજર અને કેબેજ પણ એડ કરી શકો છો। હવે અહીં મેં વધેલો જે લોટ છે ઘઉંની લોટનો તે લઈ લીધો છે। નોર્મલી બધાના ઘરમાં રોટલીનો લોટ છે તે પડ્યો હોય છે, વિચારતા હોય છે કે શું નાસ્તો બનાવો, પણ આ મેં પણ વિચાર્યું ત્યારે વિચાર આવ્યો કે ચાલો ઇન્સ્ટન્ટ આપણે વધેલા લોટનો નાસ્તો બનાવીને તૈયાર કરી લઈ। તો અહીં મેં લોટ વધ્યો તો તેને આવી રીતના 4 લોહી કરી લીધા છે અને આવી રીતના પાતળી પાતળી રોટલી છે તે વણી લીધી છે। એકવાર આ નાસ્તો બનાવશો ને તો તમે જાણી જોઈને લોટ છે તે વધારશો, એટલો સરસ નાસ્તો છે તે બનીને તૈયાર થાય છે। તો ટમેટાનો કેચઅપ લઈ લીધો છે, તેને આપણે રોટલી ઉપર તેને સારી રીતના લગાડી લઈશું। હવે આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે રોટલી ઉપર આપણે પાથરી લઈશું। આ નાસ્તો છે ને તે બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને જ્યારે ટિફિનમાં આપણને એમ થાય કે શું બાળકોને નાસ્તો આપવો, જો એકવાર આ નાસ્તો બનાવીને બાળકોને ટિફિનમાં તમે આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને વારંવાર આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે, તેટલો સરસ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે। હવે આપણે બીજી રોટલી પણ સારી રીતના તેના ઉપર આપણે ઢાંકીને તેને તૈયાર કરી લીધી છે। ઉપર પાછો આપણે થોડુંક મસાલો એડ કરી દઈશું અને તેને પણ સારી રીતના પાથરી લઈશું। તમે આના ઉપર ગ્રીન ચટણી પણ લગાડી શકો છો, પણ મારી પાસે અત્યારે મેં ગ્રીન ચટણી તૈયાર નથી કરેલ એટલે હું એડ નથી ચોપડતી નથી। હવે અહીં ત્રીજી રોટલી લઈ લીધી છે। હવે તેને આપણે આવી રીતના તેના ઉપર સારી રીતના હાથની મદદથી પ્રેસ કરીને તેને ઉપર છે લગાડી લઈશું અને ફરતી જે કોર્નર છે તેને આપણે હાથની મદદથી પ્રેસ કરી લઈશું, આંગળીની મદદથી, જેથી આપણો નાસ્તો છે ને તે બહાર ન નીકળે। અને આવી એક સ્ટીમર લઈ લીધું છે, તેમાં આપણે 10 મિનિટ સુધી નાસ્તાને સ્ટીમ કરી લઈશું। આવી રીતના નાસ્તો સ્ટીમ કરવાથી અંદરનું શાકભાજી છે જે તે સરસ રીતના સ્ટીમ થઈ જાય છે અને તમારો નાસ્તો છે ને તે બહુ તેલ પણ નહીં જોઈએ અને સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે અહીં મેં પિઝા કટર લઈ લીધું છે, તેની મદદથી આપણે ત્રિકોણ શેપમાં તેને કટ કરીને તૈયાર કરી લઈશું। આ નાસ્તો તમે આમનામ પણ ખાઈ શકો છો, પણ જો તમે આને તેલમાં ફ્રાય કરીને ખાશો ને તો ટેસ્ટ છે ને તે 2 ગણો વધી જશે। તો તમે જોઈ શકો છો આપણે ત્રિકોણ શેપ છે તે કરીને તૈયાર કરી લીધા છે। હવે એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે અહીં મેં અડધા બાઉલ જેટલો મેંદાનો લોટ લીધો છે। તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને થોડું પાણી એડ કરીને આપણે પ્યુરી બનાવી લઈશું। આમાં ડીપ કરીને આપણે નાસ્તો બનાવશું, જેથી અંદરનો જે મસાલો છે તે બહાર ન નીકળે અને નાસ્તાનું ઉપરનું પડ છે ને તે સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો તેલ છે તે હાઈ ફ્લેમ પર આપણે ગરમ કરી લીધું છે। હવે આપણે જે પ્યુરી કરેલ છે મેંદાના લોટની, તેમાં આપણે ડીપ કરીને આપણે જે નાસ્તો બનાવેલ છે તેને સારી રીતના
ફ્રાય કરી લેશું। એકવારથી આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો, એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે કે બધા જ ને વારંવાર ખાવાનું મન થઈ જશે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે ચમચાની મદદથી આપણે 2 થી 3 વાર આ નાસ્તાને પલટાવી લઈશું, જેથી અંદર જે મસાલો છે ને તે સારી રીતના આપણો સ્ટીમ થઈ જાય અને આપણો નાસ્તો અંદર અને બહારથી બંને સાઈડ ક્રિસ્પી બને અને સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય। નાસ્તો બ્રાઉન થાય ને ત્યાં સુધી તેને તેલમાં તળાવવા દેવાનો છે। 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। તો અહીં નાસ્તો છે તે તળાઈને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો નાસ્તાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેને લઈ લઈશું અને બાકી વધેલ નાસ્તો છે તેને પણ આપણે આવી જ રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણો ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં નાસ્તો છે ને તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।